હલો, આજે બાળકો ન ખાતા હોય એની માટે આપણે બનાવીએ મિક્સ વેજીટેબલ શાક. એની હવે એની તેલમાં અને આપણે થોડુંક જીરું નાખશું, હિંગ નાખશું, એમાં આદુ લસણની પેસ્ટ નાખશું, આદુ સરસ સતરી જાય એટલે પછી હવે તેમાં આપણે ડુંગળી નાખશું. ડુંગળી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને કરવા દઈશું, હલાવતા રહેશું. પછી મરચાં નાખી દઈશું. મરચાં મોળા લીધા છે એને મીઠું નાખી દઈશું. જે આપણે પંજાબી કિંગ મસાલો આવે છે તે નાખશું. છોકરાઓને પસંદ આવે પંજાબી શાક. જો ફુલાવર કોબી ન ખાતા હોય એની માટે આ બનાવશો તો છોકરાઓ જરૂર ખાશે. પંજાબી મસાલો નાખી હવે એને ઘડીક થાય સતાવા દઈએ. પછી તેમાં આપણે મિક્સ સબ્જી બાફી નાખી હતી મીઠું નાખીને. હવે એ આપણે મિક્સ કરી લઈશું. સરસ મિક્સ થઈ જાય તો ઘડીક એને આપણે ગરમ થવા દઈશું, કૂક થવા દઈશું 5 મિનિટ માટે. પછી આપણે જે ડુંગળી તળી હતી બ્રાઉન કલરની એ આપણે નાખશું.
તેલ નાખશું. તેલને ગરમ થોડુંક થાય એટલે હવે તેમાં આપણે લાલ મરચું નાખશું. લાલ મરચું નાખી અને બહુ ગરમ નહીં થવા દઈએ. હવે આપણે એને શાકમાં નાખી એને તડકો કરી લઈશું. શાકમાં રેડી દઈએ પછી રેડી છે આપણું મિક્સ પંજાબી શાક. જો છોકરાઓને પસંદ આવે, મોટાઓને પસંદ આવે અને છોકરાઓ હોશે પરોઠા સાથે ખાઈ શકે. હવે આપણે થોડુંક ગાર્નિશ કરી નાખશું. એની માટે મેં પનીર છીણીને ચીઝ નાખ્યું છે, પનીર નાખ્યું છે અને કાજુના ટુકડા નાખી અને સરસ આપણે મસ્ત પંજાબી